હેલો બાળકો, કેમ છો? મજામાં? આપણે નીટ ની અંદર ચેપ્ટર નંબર 3 એમના પ્રશ્નોનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો એની અંદર એક વિડિયો મેં તમને ઓલરેડી મૂકી આપ્યો છે અને બીજો જે ભાગ છે એની અંદર આપણે પાવર પર આધારિત, ત્યારબાદ પોટેન્શિયોમીટર પર આધારિત અને પરિપથ ના સમતુલ્ય અવરોધ પર આધારિત આ રીતના મેં ભાગ પાડેલા છે. એ રીતે પૂછાયેલા પ્રશ્નો જે હોય એ પ્રશ્નો જે છે એ સોલ્વ કરાવવાનો છું. તો એની અંદર પહેલા આપણે પાવર પર આધારિત અને ઉર્જા પર આધારિત પ્રશ્નો હોય એમનો એક લિસ્ટ. તો એમાં પહેલો પ્રશ્ન છે 2000 ની અંદર પૂછાયેલો છે. એક બલ્બ આપ્યો છે આપણને જેનો પાવર અને વોલ્ટેજ આપ્યા છે. સાથે સાથે બીજા બલ્બ માટે પણ એ રીતે આપ્યું છે. પાવર રેટિંગ આપી દીધા છે આપણને. શું પ્રશ્ન છે જુઓ. બંને બલ્બ માટે અવરોધ સરખા હશે. પહેલાનો અવરોધ વધારે હશે, બીજાનો વધારે હશે અને બેમાંથી પ્રવાહ સરખા પસાર થશે. આ રીતનો પ્રશ્ન છે. તો એના માટે બહુ સિમ્પલ છે કે અવરોધ માટે આ સૂત્ર યાદ હોવું જોઈએ. P બરાબર V²/R. આમના પરથી R બરાબર શું થશે? V²/P. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો જો આ સૂત્ર પ્રમાણે અવરોધ પૂછ્યો છે તો અહીંયા બંનેના વોલ્ટેજ તો સરખા છે, 200 અને 200. તો વધઘટ કહેવાની છે, કેલ્ક્યુલેશનની બી કોઈ જરૂરિયાત નહીં. તો અહીંયા તમે કહી શકો છો કે R ચલે છે 1/P. તો જેનો પાવર વધારે એમનો અવરોધ ઓછો. અહીંયા પાવર જોશો તો પહેલાનો પાવર ઓછો છે તો એમનો અવરોધ વધારે થશે. એટલે પહેલાનો અવરોધ વધારે અને બીજાનો અવરોધ ઓછો. પાવર જેનો ઓછો એમનો અવરોધ વધારે. તો કયો ઓપ્શન આની અંદર સેટ થશે? અવરોધ માટે વિચારીએ તો R1 is greater than R2. B. અવરોધ સમાન નહીં થાય, આ નહીં થાય એટલે બી ઓપ્શન. હવે આમાં વિચારીએ કે તેમનામાંથી વહેતા પ્રવાહ સરખા હશે કે જુદા જુદા. કહેવાનો મતલબ એ છે કે બંનેને સરખા વોલ્ટેજ આપીએ તો પ્રવાહ સરખા હોય કે નહીં. તો એમના માટે આ પાછું બીજું સૂત્ર યાદ હોવું જોઈએ. પાવર P બરાબર V × I. તો આ સૂત્ર પ્રમાણે તમે જુઓ કે પ્રવાહ જે છે એમનું સૂત્ર બનશે પાવર ભાગાકારમાં વોલ્ટેજ. તો અહીંયા વોલ્ટેજ બંનેના સરખા છે, બંનેને આપેલ વોલ્ટેજ સરખા છે તો પછી પાવરના સમપ્રમાણમાં પ્રવાહ હશે. તો જેનો પાવર વધારે એની અંદર પ્રવાહ વધારે, એટલે કે આમની અંદર પ્રવાહ ઓછો રહેશે. I1 ની અંદર પ્રવાહ ઓછો રહેશે અને I2 ની અંદર પ્રવાહ વધારે રહેશે. એટલે બંનેમાં સમાન પ્રવાહ વહેશે કે નહીં તો એ ખોટું પડશે. બંનેમાં પ્રવાહ સરખા રહેશે નહીં. બે સૂત્રનો ઉપયોગ ફેરવીને બહુ બધા દાખલાઓ પૂછી શકે છે. બે સૂત્ર આપણને ક્લિયર હોવા જોઈએ. તો જોઈ લો. પછી બીજો પ્રશ્ન. જો બાળકો, તો એક બીજો પ્રશ્ન છે તમારી સામે. આ પ્રશ્ન છે પણ બહુ અગત્યનો, ઘણી વખત પૂછાતો રહે છે. પ્રશ્નની અંદર જુઓ કે એક વિદ્યુત કીટલી. શું છે? કીટલી. તો કીટલીની અંદર ચોક્કસ જથ્થાનું પાણી ભર્યું છે અને પાણીને ઉકાળવાનું છે. કીટલીની અંદર પાણી ભર્યું છે. એની અંદર કોઇલ રાખવાની છે ઉકાળવા માટે. પહેલા એક કોઇલ રાખવાની છે, એને 10 મિનિટ લાગે છે. માની લો 1 લીટર પાણી છે તો પહેલી કોઇલથી ઉકાળવા માટે 1 લીટર આખું ઉકાળી દેવાનું, એમના માટે 10 મિનિટ લાગે છે. એ પ્રયોગ પૂરો થઈ ગયો. હવે બીજી કોઇલ લેવાની. બીજી કોઇલ એ જ વોલ્ટેજ લગાડવાનું અને ફરીથી એટલું જ પાણી ઉકાળવાનું, 1 લીટર જ. તો એમને 40 મિનિટ લાગે છે. પહેલા પ્રયોગની અંદર માત્ર એક કોઇલ, એની એ જ સપ્લાય. બીજા પ્રયોગ માટે બીજી કોઇલ, એની એ જ સપ્લાય. આપણા ઘરમાં જે વોલ્ટેજ આવતો હોય તે. અને ત્રીજી વખત શું કરવાનું છે? આ બંને કોઇલ ભેગી કરી નવો પ્રયોગ, ત્રીજો પ્રયોગ સમાંતરમાં જોડી દેવાની છે અને પછી આ જ સપ્લાય લગાડવામાં આવે તો હવે પાણીને ઉકળવા માટે કેટલો સમય લાગશે? તો ફરીથી આ વસ્તુ સમજો. પહેલા એક જ કોઇલ હતી તો સમય આપણને લાગ્યો T1 કહીએ 10 મિનિટ. માત્ર એક જ કોઇલ હોય 10 મિનિટ.
માત્ર બીજી એક જ કોઇલ હોય તો 40 મિનિટ. હવે બંનેને જોડવામાં આવે તો કેટલો સમય? તો આમના માટેનો સીધો એક દાખલો આવે છે, એમના પરથી સૂત્ર જ સીધું યાદ રાખી દેવાનું છે કે તમને સમાંતર જોડાણ કે તો સમયમાં પણ સમાંતર જોડાણ, આ સૂત્રનો ઉપયોગ કરી દેવાનો, બસ પૂરું. તો આનો સાદુરૂપ તમે જાણો છો કે ઉપર ગુણાકાર નીચે સરવાળો. બસ આની અંદર કિંમત મૂકી દેવાની છે. T1 અને T2 નો ગુણાકાર કરવાનો છે. તો T1 ની કિંમત કઈ છે 10, T2 ની કિંમત છે 40 અને નીચે સરવાળો કરી દઈએ 50. એક શૂન્ય કેન્સલ કરી દઈએ. 40 ભાગાકારમાં 5 એટલે 8 મિનિટ જેટલો સમય લાગશે. સમાંતરમાં જોડીએ તો અહીંયા રકમ બદલી અને આપણને શ્રેણીની અંદર પણ આપી શકે છે. શ્રેણીની અંદર કે તો આ સૂત્ર લાગુ પાડી દેવાનું T1 T2 એટલે કે 10 અને 40 તો 50 મિનિટ જેટલો સમય લાગશે. તો પૂરું થઈ ગયું. બે સૂત્ર યાદ રાખો. સમયની અંદર પણ અવરોધની જેમ જ શ્રેણીમાં હોય તો સાદો સરવાળો અને સમાંતરની અંદર હોય તો વ્યસ્ત સરવાળો. ઓકે, તો તૈયાર રાખો. હા, તો જો બાળકો બીજો પ્રશ્ન છે તમારી સામે 2003 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, જેની અંદર કહ્યું છે પહેલા વાક્યની અંદર જો 100 વોટ અને 220 વોલ્ટ ના બે સમાન બલ્બ છે, બે સરખા બલ્બ છે, એમને પહેલા શ્રેણીમાં જોડવાના છે અને ત્યારબાદ સમાંતરની અંદર સરખા સપ્લાય સાથે જ જોડવાના છે, આ જ સપ્લાય સાથે. ઓકે, તો શ્રેણીની અંદર પહેલા અને પછી સમાંતરમાં તો ખર્ચાતો પાવર કેટલો હશે? તો આના માટે બસ પાવરનું સૂત્ર યાદ હોવું જોઈએ તમને. શ્રેણીમાં પાવર, શ્રેણીની અંદર પાવર માટે આ સૂત્રનો ઉપયોગ કરવો અને સમાંતરની અંદર પાવરનો સાદો સરવાળો થશે. અવરોધ કરતા ઉલટું હોય, યાદ રાખો. તો શ્રેણીની અંદર પાવર જે છે એનો વ્યસ્ત સરવાળો થાય. પાવર છે આપણી પાસે 100. તો સાદરૂપ આપતા તમને ખ્યાલ આવી જવું જોઈએ કે પાવર એમનો અડધો થઈ જાય. આ સૂત્ર હોય એટલે ઓછું થાય, અડધું થઈ જશે. અને અહીંયા તમે સાદો સરવાળો કરશો એટલે પાવર બમણો થઈ જશે. તો 200 વોટનો પાવર થશે. છે અત્યારે એક બલ્બનો કેટલો છે 100 વોટ, પણ બંનેને શ્રેણીમાં જોડીશું તો અડધો થઈ જશે 100 કરતા, અને બંનેને સમાંતરમાં જોડીશું તો બમણો થશે, 100 કરતા બમણો થશે. તો શ્રેણીમાં 50 અને સમાંતરમાં 200 એવો ઓપ્શન આપણે પસંદ કરવો પડશે. રેડી? તો જો મિત્રો, બહુ સરસ એવો દાખલો છે 2006 ની અંદર પૂછાયેલો. આ રીતની પેટર્ન વાળા દાખલાઓ ખાસ કરી જ લેવા, વારંવાર પૂછાતા રહે છે. તમને કોઈ પરિપથ આપ્યો હોય અને પછી એની અંદર એક અવરોધની અંદર ખર્ચાતો પાવર કે ઉર્જા તમને આપી હોય અને બીજા અવરોધ માટે પૂછી હોય. તો જો અહીંયા 8 ઓહ્મ ની અંદર ખર્ચાતો પાવર આપ્યો છે, તો 3 ઓહ્મ માં કેટલો પાવર ખર્ચાતો હશે અથવા ઉર્જા કેટલી વપરાતી હશે, આવો પ્રશ્ન પૂછશે. તો જુઓ, તમે પાવરના કયા સૂત્રનો ઉપયોગ કરવો અહીંયા મુશ્કેલી રહેતી હોય છે. પાવર માટેનું સૂત્ર કાં તો V²/R કાં તો I²R, આમનો કોઈક ઉપયોગ કરવો. અવરોધ હોય એટલે અવરોધ તો લેવો પડે, તો ત્રીજા સૂત્રનો ઉપયોગ નહીં કરીએ, P = VI. હવે જો આનો ઉપયોગ કરો છો તો તમને બંને અવરોધ માટે વોલ્ટેજ ખબર હોવી જોઈએ, અને આમનો ઉપયોગ કરો છો તો એ બંને અવરોધ માટે પ્રવાહની ખબર હોવી જોઈએ. તો અહીંયા તમે જુઓ કે આ બંને સમાંતર જોડાણમાં છે, તો અહીંયા વોલ્ટેજ હોય એટલે અહીંયા હોય, પણ અહીંયા ટોટલ થઈને હોય, અહીંયા ખબર નથી આપણને. એ જ રીતે પ્રવાહ બી ખબર નથી. તો બેમાંથી કયું શોધવું સહેલું રહેશે એ આપણે વિચાર કરવાનો થાય. તો તમે જુઓ કે અહીંયાથી જે પ્રવાહ આવશે એના બે ભાગ પડશે. તમે ઉપર ધ્યાનથી જોશો તો અહીંયા 3 અને 4 ઓહ્મ આપ્યું છે. તો અહીંયા 4 ઓહ્મ છે અને અહીંયા 8 ઓહ્મ છે. તો સ્વાભાવિક રીતે જ આપણે કહી શકીએ કે અહીંયા અવરોધ બમણો છે એટલે અહીંયા પ્રવાહ અડધો હશે.
તો અહીંયાનો પ્રવાહ જે આપણે I ધારી લઈએ, ચેન્જ કરી દઉં છું સરળતા ખાતર, અહીંયા 3I કરી દઈએ, આ તો ધારવાનું છે. તો અહીંયા હું I ધારું તો અહીંયા જે છે 2I હોય, તો બેનો સરવાળો પાછો 3I થઈ ગયો કે નહીં? અથવા અહીંયા I રાખશો તો પછી તમારે શું કરવું પડે કે અહીંયા I/3 અને અહીંયા 2I/3 કરી દેવું પડે, કોઈ બી ચાલે. તો પ્રવાહ જુઓ થઈ ગયા. તો હવે આપણે પ્રવાહવાળા સૂત્રનો ઉપયોગ કરી લઈએ. પહેલા 8 ઓહ્મના અવરોધ માટે વિચારીએ. 8 ઓહ્મ માટે પાવર બરાબર I પ્રવાહ, એમાં આપણે I જ રાખીએ એટલે I² અને 8 થઈ ગયું સમીકરણ. બીજા આપણને જે પૂછ્યું છે એ અવરોધ માટે બનાવી દેવાનું. તો એમના માટે પાવર આપણે શોધવાનો છે 3 ઓહ્મના અવરોધ માટે, અને એમાં પ્રવાહ આપણને ખબર પડી ગઈ છે 2I, તેનો વર્ગ અને ગુણાકારની અંદર અવરોધ 3 ઓહ્મ. બસ પૂરું થઈ ગયું. આનું સાદરૂપ આપી દો, ગુણોત્તર લઈ લઈએ. P8 એટલે કે 8 નંબરના અવરોધની અંદર પાવર આપણને આપી દીધો છે 2. આ શોધવાનું છે. અહીંયા આપણે I² કેન્સલ થઈ જશે, અહીંયા હું 8 રાખું છું, I² ખાલી નીકાળું છું. 2 નો વર્ગ 4 ગુણાકારમાં 3. તો તમે જુઓ પાવર P3 બરાબર 2 ગુણાકારમાં 4 3 અને ભાગાકારની અંદર 8. તો 4 2 8 અહીંયા કેન્સલ. તો P3 બરાબર 3 વોટ મળશે. 3 વોટ આપણને C ઓપ્શન આપેલો છે. તો જોઈ લો મિત્રો, સરસ એવો દાખલો લખતા રહેજો. જો મિત્રો, બીજો પ્રશ્ન છે. બહુ સરસ દાખલાઓ છે, અત્યારે જે છે બહુ જોરદાર દાખલાઓ છે. આ પ્રકારના દાખલાઓ વારંવાર પૂછાતા રહે છે. તો બહુ મસ્ત એવો પ્રશ્ન છે, 2008 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. જો થોડાક અવરોધો આપ્યા છે, આ બધું ચેન્જ કરી શકે છે, સમજણથી કરે એને જ આવડે. અહીંયા પ્રશ્ન છે કે 2 ઓહ્મ માંથી 3 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, તો 5 ઓહ્મના અવરોધમાંથી 5 ઓહ્મમાંથી વિખેરણ પામતો પાવર કેટલો? તો અહીંયા વિખેરણ પામતો પાવર હમણાં જ સમજાયું કે આ સૂત્રનો ઉપયોગ કરી શકો અથવા તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો. કોઈ બી એક સૂત્રનો ઉપયોગ આવડવો જોઈએ. તો અહીંયા આપણને 5 ઓહ્મ માટે પૂછ્યું છે, તો એના છેડે વોલ્ટેજ ખબર નથી, પ્રવાહ બી ખબર નથી. કઈ રીતે અહીંયાનો પ્રવાહ લાવવો અથવા વોલ્ટેજ લાવવો? તો જો 2 અવરોધ હોય તો પ્રવાહ લાવવો જ સહેલો પડે. પ્રવાહ કેટલો આવશે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું? તો ક્યાંય વોલ્ટેજ નથી આપ્યા, ક્યાંય પાવર બી નથી આપ્યો, પણ અહીંયા પ્રવાહ આપ્યો છે. તો આપણે શું કરી શકીએ? જુઓ કે અહીંયા 2 છેડા વચ્ચે, બરાબર ધ્યાન દેજો કે આ 2 છેડા વચ્ચે નો વોલ્ટેજ અને અહીંયા આ 2 છેડા વચ્ચેનો જે ટોટલ વોલ્ટેજ છે એ સરખો હોય, કેમ કે સમાંતરમાં છે. એટલે આપણે કહી શકીએ, આને હું V1 કહી દઉં, આને V2 કહી દઉં, અહીંયાથી આટલું. તો વોલ્ટેજ સરખા હોય એમના પરથી આપણને પ્રવાહ મળી જશે. આની અંદરથી પસાર થતો પ્રવાહ, આને હું I1 કહી દઉં, આને કહી દઉં I2. તો પ્રવાહ જો મળી જાય તો પ્રવાહ મળશે એટલે આપણે P બરાબર I²R સૂત્રનો ઉપયોગ કરી લઈશું. બસ તો આ મેથડ થઈ ગઈ. ફરીથી એકવાર સમજાવી દઉં કે અહીંયાના વોલ્ટેજ અને અહીંયાના વોલ્ટેજ ને અહીંયાના વોલ્ટેજ આ બધું સમાંતરમાં છે એટલે સરખા હોય. તો અહીંયાના વોલ્ટેજ બરાબર આપણે આ વોલ્ટેજ કરીશું. તો અહીંયા માટે વોલ્ટેજ V1 બરાબર I1 R1, અહીંયા પ્રવાહ બી આપ્યો છે અને અવરોધ આપ્યો છે 3 અને 2. થઈ ગયું. અહીંયા આપણને પ્રવાહ ખબર નથી એટલે પ્રવાહને I2 કહીશું. અને અવરોધ તો દેખો અહીંયા ભૂલ ના થાય, 5 નહીં લખવાનો, આપણે આ 2 છેડા વચ્ચે વોલ્ટેજ, તો અહીંયાનો ટોટલ અવરોધ લખવાનો એટલે 5 અને 1 6. આ રીતે થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા 6 6 કેન્સલ, તો I2 બરાબર 1 એમ્પિયરનો પ્રવાહ આપણને મળી ગયો. બોલો, ખ્યાલ આવે છે? ડાયરેક્ટ લોજિક ખબર પડે તો ડાયરેક્ટ બી ગણી શકો. જો અહીંયા કેટલો અવરોધ છે? 2. અહીંયા ટોટલ કેટલો અવરોધ છે? 6. તો આમના કરતા અહીંયા 3 ગણો અવરોધ થયો, તો પ્રવાહ ત્રીજા ભાગનો, આગળના દાખલામાં શીખવાડ્યું એમ જ.
આમના કરતા અહીંયા પ્રવાહ ત્રીજા ભાગનો ડાયરેક્ટ જ, જો આવું ધ્યાન પડી જાય તો આ બી નહીં ગણવા. તો અહીંયા 3 એમ્પિયર છે તો એના ત્રીજા ભાગનો એટલે કે 1 એમ્પિયર થાય કે નહીં? બસ થઈ ગયો, પ્રોબ્લેમ સોલ્વ. પ્રવાહ મળી ગયો એટલે હવે આ સૂત્રનો ઉપયોગ કરો, I²R. I ની જગ્યાએ આપણે 1 અને જે અવરોધ માટે પૂછ્યું છે 5 માટે પૂછ્યું તો 5 લખો તો જવાબ મળશે 5 વોલ્ટ. કદાચ અહીંયા પૂછ્યું હોત તો તમે 1 લખો, અહીંયા 1 મળશે. અલગ અલગ કોઈ બી જગ્યાએ પૂછી શકે છે. તો જો બહુ સરસ દાખલો, પ્રવાહ પરથી આપણે પાવર પર જવાનું. લખી દો. તો જો મિત્રો બીજો દાખલો જે છે એ 2011 ની અંદર પૂછાયેલું છે. જોરદાર દાખલો છે, થોડી ગણતરી વધારે. આ પરિપથ આપણને આપી દીધો છે અને એમાં કહ્યું છે કે 9 ઓહ્મ ના અંદર વપરાતો પાવર 36. તો પછી 2 ઓહ્મ માટે કેટલું? તો આ રીતે ત્રિરાશી નથી મૂકી દેવાની કે 9 માં આટલો તો 2 માં કેટલો, વાર્તા પૂરી. એ રીતે નથી. તો કઈ રીતની ગણતરી કરીશું અહીંયા? તો અહીંયા ધ્યાનથી જોશો તો આ વોલ્ટેજ બી નથી આપ્યા. અહીંયા આપણને પાવર આપ્યો છે, અવરોધ આપ્યો છે. તો પાવર અને અવરોધ આપ્યો હોય તો અહીંયા પ્રવાહ અથવા વોલ્ટેજ બે માંથી કોઈ બી એક શોધી શકીએ. I²R V²R. આ સૂત્ર પરથી અહીંયા વોલ્ટેજ કદાચ મળી જાય તો અહીંયાના વોલ્ટેજ મળે, પણ અહીંયાના વોલ્ટેજ ના મળે, મુશ્કેલ પડે, મેળવી શકાય ગણતરી વધારે. પ્રવાહ કદાચ અહીંયા મળી જાય તો અહીંયાનો પ્રવાહ મળે આ સૂત્રથી, તો પછી અહીંયા બી પ્રવાહ આપણે મેળવીશું. અહીંના વોલ્ટેજ બી સરખા હોય એટલે અહીંયા બી પ્રવાહ મળશે. આ બેના પ્રવાહનો સરવાળો કરો એટલે કુલ પ્રવાહ મળી જાય, અને કુલ પ્રવાહ મળી જાય તો આપણું કામ પૂરું થઈ જાય. ફરીથી પાછું આ સૂત્ર ઉપયોગ કરી શકાય. તો આ મેથડ થોડી સહેલી રહેશે. તો પહેલા આપણે શું કરીએ, આમાં પ્રવાહ શોધી કાઢીએ. I1 કહીએ, અહીંયા I2 કહીએ. તો I1 શોધવા માટે આ સૂત્ર P ની જગ્યાએ આપણે લેવાનું છે 36, I1 અને R ની જગ્યાએ 9. તો I1² is equal to I1 is equal to 2. જો એક કામ થઈ ગયું, I1 બરાબર 2 એમ્પિયર મળે. I2 જોઈતો હોય તો પ્રવાહના વિભાજન વાળા સૂત્રનો બી ઉપયોગ કરી શકો છો ડાયરેક્ટ, અથવા અહીંયા ને અહીંયા વોલ્ટેજ સરખા હોય એમનો બી ઉપયોગ કરી શકો છો. બેમાંથી કોઈ બી સ્ટેપ કરી શકો છો. વોલ્ટેજ વાળું ઠીક રહેશે, V1 બરાબર V2 કરી દો, સમાંતર જોડાણ છે. તો અહીંયા IR એટલે કે I પ્રવાહ એટલે 2 અને R એટલે 9. અહીંયા I2R જો થઈ જશે. તો I2 બરાબર શું થશે? અહીંયા આપણે કેન્સલ કરી દઈએ, 3 2 અને અહીંયા 3 3 અને 2 બી કેન્સલ કરી દઈએ. તો I2 બરાબર 3 એમ્પિયર તમને મળી જશે. 18 અને 6 6 3 18 એ રીતે બી લઈ લો. થઈ ગયું I2. તો જો પહેલા આપણે પાવર પરથી I1 મેળવી લીધો, પછી સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય એમના પરથી I2 મેળવી લીધો. હવે બંનેનો સરવાળો કરી દઈએ તો I બરાબર I1 પ્લસ I2. તો 2 અને 3 5 એમ્પિયર થઈ ગયો. આ પ્રવાહ અહીંયાથી પસાર થશે એટલે કે 2 ઓહ્મ માંથી પસાર થશે. તો હવે લાસ્ટ સ્ટેપ, પાવર બરાબર I²R સૂત્રનો ફરીથી ઉપયોગ કરીશું, કેમ કે આપણે પ્રવાહ મળી ગયો છે. પ્રવાહ કેટલો મળ્યો છે? 2 ઓહ્મ માંથી 5 એમ્પિયર, અને 2 ઓહ્મના અવરોધ માટે આપણે વિચારી રહ્યા છીએ. તો 25 ગુણાકારની અંદર 2 એટલે 50 વોટ. તો દેખો અહીંયા 2 ઓહ્મની અંદર પાવર 50 કેમ નથી આપ્યો? 2 એમ્પિયર 3 એમ્પિયર એટલે 5, P બરાબર I²R, R ની કિંમત 2 તો 50 થવું જોઈએ. કેમ 50 આપ્યું નથી? 75. ઓકે, તો મિત્રો અહીંયા પાવર નથી પૂછ્યો, વોલ્ટેજ પૂછ્યો છે. પાવર પૂછે તો આ જવાબ છે,
વોલ્ટેજ પૂછ્યો છે, ખાલી અહીંયા વોલ્ટેજ શોધો. તો વોલ્ટેજ શોધવાનું કહ્યું છે. આપણે વધારાની અંદર પાવર ગણ્યો, વાંધો નહીં, એ જ કરી દઈએ. એક સ્ટેપ હજુ વધારે, એક આવી પૂછી શકે તો V બરાબર IR સૂત્રનો ઉપયોગ કરી દો. વોલ્ટેજ પૂછ્યું છે તો V બરાબર IR, એમાં I જે છે એ આપણને કેટલો મળ્યો? 5, અને અવરોધ જે છે એ છે આપણી પાસે 2, તો થઈ જશે 10 વોલ્ટ. તો આપણને પાવર નથી આપ્યા, એ વોલ્ટેજ આપ્યા છે. તો એકમ બી આ બધા ચેન્જ થઈ જશે, વોલ્ટ. ઠીક છે, તો આ વોલ્ટેજ પૂછે તો આ જવાબ આવશે. અને પાવર પૂછે એ બી પૂછી શકે છે, તો પાવર જે છે 50 વોટ આવશે. તો જોઈ લો, બહુ સરસ એવો દાખલો. આમાં આપણે I1 શોધ્યો, I2 શોધ્યો, બેનો સરવાળો કરી I શોધી કાઢ્યો. I મળી ગયો, તો અહીંયા પાવર પૂછે તો પાવર, અને વોલ્ટેજ પૂછે તો વોલ્ટેજ. બેમાંથી જે પૂછશે એ મળી જશે. તો જોઈ લો, સરસ એવો દાખલો. લખી દેજો, લખતા રહેજો. ઓકે, તો મિત્રો જુઓ, હવે આપણે એક ભાગની અંદર પોટેન્શિયોમીટર પર આધારિત MCQ જોવાના છીએ. તો પોટેન્શિયોમીટરની સમજણ બહુ હોવી જોઈએ, ઘણી વખત પૂછાઈ જાય છે, અને આ ટોપિકની અંદર વિદ્યાર્થીઓને તકલીફ તો પડે જ છે. તો જુઓ, પોટેન્શિયોમીટરની થિયરી તમને ખ્યાલ હોવો જોઈએ. તો અત્યારે જે પ્રશ્નની અંદર જે જરૂરિયાત આવશે એ પ્રમાણે સમજાવતો જઈશ. એક પોટેન્શિયોમીટરના તારની લંબાઈ આપી છે અને એનો અવરોધ આપ્યો છે, અને એની સાથે જોડેલ જે બેટરી છે એનું EMF આપી દીધેલું છે. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે. પોટેન્શિયોમીટરની અંદર એક્ઝેક્ટલી શું હોય? એક બેટરી હોય જેનો આંતરિક અવરોધ આ બેટરી થઈ. અહીંયા એક અવરોધ પેટી હોય તો હોય, ના હોય તો ના બી હોય. એક તાર હોય, અવરોધક તાર હોય, આટલી સમજણ હોવી જોઈએ. અવરોધક તાર, આખો આમ તો અવરોધ હોય, અવરોધ વાળો તાર. રેડી? આની લંબાઈ આપણને આપી છે L. એમનો અવરોધ આપી દીધો છે, આની લંબાઈ 4 મીટર છે અને અવરોધ 200. અહીંયા આપણે જરા ધ્યાનથી જોશો તો આંતરિક અવરોધ આપ્યો નથી, EMF આપ્યું છે, પણ આંતરિક અવરોધ કહ્યો નહીં, એટલે આપણે એને અવગણી દઈશું, આ નીકાળી દઈશું, એટલે આ વોલ્ટેજ બની જશે. V બરાબર E માઇનસ IR. માં આંતરિક અવરોધ આપણે અવગણી દઈશું. અવરોધ પેટી કઈ જોડવાનો ઉલ્લેખ કર્યો નથી, એટલે આપણને નથી. તો સિમ્પલ સમજી શકો કે અહીંયાના જે વોલ્ટેજ છે કેટલા થયા? V અથવા E. તો એટલા જ વોલ્ટેજ અહીંયા બનશે, કેમ કે આ અવરોધ હોત તો એના ભાગે મળત, 2 ભાગ પડત, પણ અહીંયા તો એવું છે. તો અહીંયા આખામાં વોલ્ટેજ જે છે એ બની જશે 2 વોલ્ટ. તો બહુ સિમ્પલ લોજિક થઈ ગયું કે L લંબાઈ છે તો 2 વોલ્ટ. L લંબાઈ દીઠ 2 વોલ્ટ. તો એકમ લંબાઈ દીઠ કેટલું? તો એકમ લંબાઈ દીઠ થશે 2 વોલ્ટ ગુણાકારમાં 1 ભાગાકારમાં L. L એટલે લંબાઈ 4, તો 0.5 વોલ્ટ પર મીટર. બસ સિમ્પલ આન્સર થઈ ગયો, 0.5 વોલ્ટ પર મીટર. એકમ લંબાઈ દીઠ પૂછ્યું હતું, તો આપણને આખા તાર માટે જો મળી જાય વોલ્ટેજ, તો L લંબાઈ દીઠ આટલા, તો એકમ લંબાઈ દીઠ કેટલા. બસ એ જ તો લોજિક વાપર્યું. જોઈ લો. જો મિત્રો, પોટેન્શિયોમીટર પર આધારિત દાખલા ગણીએ છીએ. એમાં બીજો દાખલો આગળ ગણાવ્યો એવો જ 2004 ની અંદર પૂછાયેલો છે. સમાન જાડાઈ અને 100 ઓહ્મનો અવરોધ ધરાવતા 3 મીટર લાંબા તારના 2 છેડે 6 વોલ્ટની બેટરી જોડી છે. આ તાર અવરોધક તાર છે, એના 2 છેડે A અને B, 2 છેડા કહી દો, L લંબાઈનો તાર કહી દો. 6 વોલ્ટની બેટરી જોડી છે, તો 2 છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ થાય? 6 વોલ્ટ થાય. તો કહ્યું છે કે 50 સેન્ટીમીટર, આને સ્મોલ l કહી શકો છો તમે, એટલા અંતરે આવેલા 2 બિંદુ વચ્ચે, એટલે અહીંયા પૂછ્યું છે, અહીંયા આપણને પોટેન્શિયલ ડિફરન્સ પૂછ્યો છે.
તો આગળની જ મેથડ કે L લંબાઈમાં વોલ્ટેજ, L લંબાઈની અંદર વોલ્ટેજ V છે, L લંબાઈમાં ટોટલ V વોલ્ટ, તો સ્મોલ l લંબાઈમાં કેટલું, આ રીતે કરી શકો. તો વોલ્ટેજ આપણને મળશે V ગુણાકારમાં L upon L. V એટલે ટોટલ વોલ્ટેજ 6 વોલ્ટ છે. જેટલો ટુકડો પૂછે એ ટુકડાની લંબાઈ આપણને 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર કહી દઉં, અને ટોટલ લંબાઈ જે આપણને 3 મીટર આપી છે, આ વોલ્ટેજ જે હોય એમના માટેની લંબાઈ. તો 3, 2, 6, 2 અને 0.5 એટલે 1 વોલ્ટ મળશે. આ મીટરમાં કન્વર્ટ કર્યું ખાલી લખવા માટે. બસ પૂરું. 1 વોલ્ટ સી ઓપ્શન. તો જો પોટેન્શિયલ વાળા દાખલાઓ તૈયાર થઈ રહ્યા છે, ધીમે ધીમે લખી રાખો આટલું. મિત્રો 2015 ની અંદર પૂછાયેલો પ્રશ્ન બહુ સરસ. હવે થોડુંક સ્ટેપ અઘરો આવશે, જોતા જજો. પોટેન્શિયોમીટરના તારનો અવરોધ 8 ઓહ્મ અને લંબાઈ 4 મીટર. અહીંયા હવે થિયોરેટિકલ આ નોલેજ હોવું જોઈએ. ફરીથી કહીશ, અહીંયા એક બેટરી, અહીંયા એક જરૂર પડે તો અવરોધ પેટી હોય, અને અહીંયા આપણે કહ્યું એક તાર હોય, A અને B તાર. અહીંયા આપણે અવરોધ એક વિચારી લઈએ. ઓકે, તો આ પરિસ્થિતિ છે. આપણને આમનો અવરોધ આપી દીધો છે 8 ઓહ્મ, એમની લંબાઈ આપી દીધી છે 4 મીટર. તાર સાથે કેટલો અવરોધ શ્રેણીમાં જોડીએ, તો જો આ પ્રશ્ન છે એટલે અવરોધ આ વખતે જોડવાનો છે. અને પછી 2 વોલ્ટના EMF વાળા એક્યુમ્યુલેટર સાથે, એટલે અત્યારે સમજો વોલ્ટેજ આવું છું, તો 2 વોલ્ટના EMF વાળા એક્યુમ્યુલેટર, એટલે અહીંયા આપણે 2 વોલ્ટની વાત કરી છે એવું સમજી લો. જોડતા તારમાં વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. હવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે શું, જે આપણને આપ્યું છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જો ખબર ન પડે તો જો અહીંયા મિલી વોલ્ટ એટલે વોલ્ટ પર સેન્ટીમીટર એટલે મીટર, વોલ્ટ પર મીટર એટલે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે આ ખબર પડવી જોઈએ. વિદ્યુત સ્થિતિમાન તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ. તો ઉપર વોલ્ટેજ અને નીચે લંબાઈ. તો આપણી પાસે લંબાઈ બી છે, વોલ્ટેજ પણ છે. તો અહીંયાનો વોલ્ટેજ પણ આ વોલ્ટેજ નથી. જો અહીંયા જે આપણને આપ્યું છે ને, આ V વોલ્ટ આપ્યું છે, એ અલગ છે. કેમ કે આ વખતે અવરોધ આવી ગયો, નહીતર તો આગળના દાખલામાં શું કરતા હતા, 2 વોલ્ટ સીધું જ અહીંયા લાગુ પાડી દેતા હતા, તો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં. હવે આપણી પાસે આ જે વોલ્ટેજ છે એ અહીંયા ખબર નથી, એ મેળવવા માટે આમાંથી પ્રવાહ મેળવવો પડશે I, અને પછી V બરાબર IR કરવું પડશે. તો અહીંયા વોલ્ટેજ જે છે એમના માટે આપણે I અને R કરીશું, તો આટલો ફરક પડી જશે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આપણી પાસે છે કેટલું છે, 1 મિલી એટલે 10⁻³ ઘાત કરી દઉં છું, અને ભાગાકારમાં સેન્ટીમીટર એટલે 10⁻² ઘાત કરું છું. પણ અહીંયા ખાસ ચેન્જીસ આગળના દાખલામાં ધ્યાનથી જોજો કે મેં સીધું જ અહીંયા કહી દીધું 2 વોલ્ટ, આ હતો જ નહીં. હવે આના ભાગે પડશે, 2 વોલ્ટમાંથી અમુક અહીંયા અને અમુક અહીંયા આવશે, તો આ 2 વોલ્ટ નહીં હોય. એમના માટે આપણે V બરાબર IR સૂત્રનો ઉપયોગ કરીશું. તો હવે અહીંયા I એટલે પ્રવાહ કેટલો હશે આની અંદરથી, તો એનું કેલ્ક્યુલેશન યાદ હોવું જોઈએ કે આ રીતે I બરાબર વોલ્ટેજ 2 વોલ્ટ અને ભાગાકારમાં ટોટલ અવરોધ આનો લઈ લેવાનો. તો ટોટલ અવરોધમાં 8 ઓહ્મ અને પ્લસ R અહીંયા જોડાશે આ વખતે, તો 8 પ્લસ R. તો આ પ્રવાહ થશે, એ પ્રવાહ આમાંથી પસાર થતો હશે, તો એ પ્રવાહ આપણે અહીંયા લખીશું I ની જગ્યાએ 2 ભાગાકારમાં 8 પ્લસ R. આ મેં કોના સ્થાને લખ્યું, I ના સ્થાને. અને અવરોધ, તો એ અવરોધ જે છે એ આપણે આની વાત કરી રહ્યા છીએ અત્યારે 8 ઓહ્મ, ભાગાકારમાં L, તો એ લંબાઈ બી આપણે એમની વાત કરી રહ્યા છીએ, તો લંબાઈ છે 4.
ચલો તો જોઈ લો આટલે સુધીનું ફરીથી એક વખત જોઈ લો. પૂરો થઈ ગયો છે દાખલો, પછી તો સાદુરૂપ જ બચશે. વિદ્યુત સ્થિતિમાન પરિચલન એટલે વોલ્ટેજ ભાગાકારમાં લંબાઈ. તો મેં વોલ્ટેજ લીધા આટલાના, તો લંબાઈ બી મારે એટલાની લેવી પડે. તો લંબાઈ તો થઈ ગઈ, પણ વોલ્ટેજ મેં કેમ 2 વોલ્ટ ના લીધા? તો 2 વોલ્ટ જે છે એના 2 ભાગ પડે, અહીંયા અને અહીંયા. એટલે અહીંયા વોલ્ટેજ અલગ હોય, એટલા માટે આપણે અહીંયા V બરાબર I into R કરવું પડશે. તો મેં કરી દીધું I into R. R ની જગ્યાએ કયું આવશે? 8 ઓહ્મ મેં લખ્યું છે. પણ I કઈ રીતે મળશે? તો આખા પરિપથમાં કાં તો કિર્ચોફનો નિયમ લગાડી દો, કાં તો ડાયરેક્ટ પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગાકારમાં કુલ અવરોધ. તો વોલ્ટેજ ટોટલ આટલો છે અને કુલ અવરોધ આટલો છે. આ સૂત્રનો ઉપયોગ બસ, પછી તો સાદરૂપ જે થતું એ કરી દો. તો અહીંયા 10 ની -1 ખાતે રહેશે. અહીંયા આપણે આ કેન્સલ કરી દઈએ તો અહીંયા રહેશે 2 2 2 4 ભાગાકારમાં 8 પ્લસ R. તો 8 પ્લસ R જે છે એને હું અહીંયા લઈ લઉં છું આ રીતે, અને અહીંયા 4 અને અહીંયા ભાગાકારની અંદર 10 ની -1 ખાતે આવશે, ઉપર જશે એટલે 10 એટલે અહીંયા 40 થઈ જશે. તો R 8 ને આ બાજુ લાવી દઉં છું તો થઈ જશે 32 ઓહ્મ. 32 ઓહ્મ. દેખો આટલો અવરોધ જોડવાથી આપણું કામ બની જશે. તો બહુ સરસ જોરદાર પ્રશ્ન છે, જોઈ લો, લખી લો. જો 2015 ની અંદર પૂછાયેલો પ્રશ્ન આવે, થોડો પ્રશ્ન એનાથી બી આગળ સહેજ અઘરો થતો જાય. બેઝ જે છે એનો એ જ છે પોટેન્શિયોમીટરની થિયરી. L લંબાઈના અને અવરોધ R ના એક પોટેન્શિયોમીટર તારની સ્પષ્ટતા જોઈ લો. લંબાઈ L છે અને એનો અવરોધ R છે. તો પહેલા આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આપણી પાસે જે તાર છે એ તારની લંબાઈ L અને એનો અવરોધ છે સ્મોલ r એવું નામ આપ્યું છે. ઓકે, હવે શું કહ્યું આગળ? આ તારને E0 EMF ની બેટરી તથા R1 અવરોધ સાથે જોડવામાં આવે છે. તો એક બેટરી છે અને એક અવરોધ અલગ છે, એનો આંતરિક અવરોધ નથી. આપણને એક અવરોધ સાથે અને એક બેટરી સાથે જોડવાનું છે. તો આ બેટરી લઈ લો અને આ અવરોધ પેટીની અંદરથી એક અવરોધ R1. આનું EMF કયું? E0. હવે કહ્યું કે આ પોટેન્શિયોમીટરની L લંબાઈ પર, અહીંયા છે L લંબાઈ એટલે તારની લંબાઈ, આ ટોટલ કેપિટલ L છે, એની અંદરથી આપણને L લંબાઈ માટે કહે છે આટલી લંબાઈ પર બીજા અજ્ઞાત EMF E માટે સંતુલન બિંદુ મળે છે. એટલે અહીંયા પાછું આપણે એક બીજું સંતુલન વિચારવાનું છે, બેટરી વિચારવાની છે. આ બેટરીનું EMF છે E0. E છે, આનું E0 છે. અહીંયા સંતુલન મળે છે, તો E નું મૂલ્ય કેટલું હશે? તો બહુ સરસ પ્રશ્ન છે, બરાબર ધ્યાન દેજો. અહીંયા સંતુલન ક્યારે મળે? તો આની અંદર ગેલ્વેનોમીટર જોડ્યું હોય આપણે તો આમાં પ્રવાહ પસાર થશે નહીં, એટલે અહીંયાના વોલ્ટેજ ને અહીંયાના વોલ્ટેજ સરખા થઈ જાય. તો આના બે છેડા વચ્ચે વોલ્ટેજને આપણે VL કહીએ. એ આગળના પ્રશ્નમાં આપણે શીખ્યા કઈ રીતે મેળવાય. તો એ VL બરાબર E થઈ જાય. તો સંતુલન માટે VL બરાબર E થશે. આ રીતે VL કઈ રીતે મેળવીશું? તો V બરાબર IR સૂત્રનો ઉપયોગ કરીશું પાછા. V બરાબર IR, તો I અને RL એટલે આટલાનો જ અવરોધ. જો થશે આ રીતે. I કઈ રીતે શોધીશું એ મેં તમને આગળ શીખવાડી દીધું. I બરાબર વોલ્ટેજ ભાગાકારમાં અવરોધ. આમની જગ્યાએ વોલ્ટેજ, તો આખી બેટરી આ ગણવા નથી આપણે, આના કારણે પ્રવાહ હશે તો વોલ્ટેજ લઈશું E0
અને અવરોધ ટોટલ કેટલો લઈશું તો અહીંયા છે r અને અહીંયા છે r1 તો ભાગાકારમાં r plus r1 જોતા જજો બહુ સહેલાઈથી થઈ જશે. હવે અવરોધ આ અવરોધ કેટલું એ અવરોધનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું તો અહીંયા જુઓ ધ્યાનથી l લંબાઈનો અવરોધ આપણને આપ્યો છે સ્મોલ r તો સ્મોલ l લંબાઈનો અવરોધ કેટલો થશે તો એ અવરોધને આપણે rl કહીએ તો rl દેખાય છે ઓકે ત્યાં સુધી દેખાય છે તો rl બરાબર શું થશે તો rl બરાબર થશે lr અને ભાગાકારની અંદર કેપિટલ L. તો દેખો આનો અવરોધ મેં 83 મૂકીને લઈ લીધો એનો અવરોધ એ રીતે લઈ શકાય છે તો એ હું અહીંયા મૂકી દઉં છું lr/l બસ પૂરું થઈ ગયું જવાબ પડી ગયો. ઘણી બધી બુક્સ ની અંદર અલગ અલગ રીતે બહુ બધા કન્ફ્યુઝન કરેલા છે કશું જ નથી. આ બેના વોલ્ટેજ સરખા એટલે તમારે આનો વોલ્ટેજ પૂછ્યો છે EMF પૂછ્યું છે તો અહીંયાનો વોલ્ટેજ એટલું થાય ને અહીંયાનો વોલ્ટેજ શોધતા મેં તમને શીખવાડી દીધું V બરાબર IR. એમાં I કઈ રીતે શોધવાનો અને અવરોધ કેટલો આટલાનો હોય તો એમના માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ઘણી વખત એકમ લંબાઈ દીઠ અવરોધ કરીને રોયલ નો સૂત્ર છે એનો બી ઉપયોગ કરતા હોય છે. આ રીતે બી કરી શકો છો સહેલાઈથી. બસ આ પ્રમાણે ઓપ્શન ચેક કરો કયો ઓપ્શન રહેશે. દેખો આ ઓપ્શન છે થઈ ગયું કમ્પ્લીટ. જોઈ લો મસ્ત રીતે લખી દો. બાળકો 2014 ની અંદર પૂછાયેલો પ્રશ્ન પોટેન્શિયોમીટર પર આધારિત જ આંતરિક અવરોધ શોધવા માટેનો પ્રશ્ન છે. આંતરિક અવરોધ શોધવા માટેનો એક સૂત્ર તમને આવડવું જોઈએ. આંતરિક અવરોધ કે એટલે સીધું જ આ સૂત્ર હોય એમને અંદર કિંમતો મૂકવાની હોય. R is equal to capital R L1 upon L2 minus 1 આ રીતે આપણને મળે. તો જો હવે એમની અંદર દરેક વસ્તુને સમજવાની છે, રકમ સમજવાની છે. આપેલ બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટે જો અહીંયા જ શબ્દ મળી ગયો આંતરિક અવરોધ શોધવા માટે. તો આંતરિક અવરોધની વાત કરે ત્યારે આપણે કઈ રીતે આગળ વધીશું જુઓ. આપેલ પોટેન્શિયોમીટર તારની લંબાઈ આ બધું કઈ અગત્યનું રહેતું નથી અને બે છેડા સાથે જોડેલ મુખ્ય બેટરીનું EMF 2 વોલ્ટ આ બધી કોઈ જરૂરિયાત નહીં રહે કારણ કે જો આની અંદર એ કઈ આવતું નથી. બેટરીનો આંતરિક અવરોધ અવગણી દીધો છે. આપેલ બેટરીના બે ટર્મિનલ સાથે જોડેલ અવરોધ R છે. તો અહીંયા બે બેટરી હોય એક આપેલ બેટરી અને એક મુખ્ય બેટરી. પોટેન્શિયોમીટરમાં જે અત્યાર સુધી આપણે આગળના બધા પ્રશ્નોમાં જે એક બેટરી ડ્રો કરતા હતા એ બેટરી કઈ કહેવાય એ મુખ્ય બેટરી કહેવાય. બરાબર છે. અને પછી જે બેટરીનો આપણે આંતરિક અવરોધ શોધવાનો હોય એ ગૌણ બેટરી આપેલ બેટરી કહેવાય. એમની સાથે એક અવરોધ જોડવાનો હોય બાહ્ય અવરોધ બેટરી અવરોધ R. એક વખત અવરોધ જોડવાનો હોય ને એક વખત ન જોડવાનો હોય. જો અવરોધ આપણે ન જોડીએ એટલે ઓપન સર્કિટ થઈ ગઈ એટલે એનો અવરોધ અનંત થઈ ગયો એ રીતે. અને એક વખત આપણે અવરોધ R જોડવાનો છે એની કિંમત આપણને આ આપી છે. તો પોટેન્શિયોમીટર પરનું તટસ્થ બિંદુ અનુક્રમે તો જો અનંત હોય ત્યારે 3 અને કંઈક અવરોધ જોડીએ ત્યારે આ થયું. આટલા સુધી તો હવે તમારે હમણાં શું યાદ રાખી દેવાનું કે જો બે લંબાઈ છે તમારી પાસે બસ તો બે લંબાઈ આની અંદરથી ઓપન હોય સર્કિટ ત્યારે આ ગણાય L1 અને આ L2. એમાંય ઘણાને કન્ફ્યુઝન થાય છે તો એમના માટે જો એક સિમ્પલ હિન્ટ આપું છું કોઈ યાદ ના રાખો તો બી. પહેલા તો આ R અવરોધ તમને આપી દીધો હશે. R અવરોધ એક વખત અનંત એટલે ભૂલી જાઓ. બીજી વખત જે આપ્યું હોય એ અહીંયા આવી જશે. હવે L1 અને L2 માં કન્ફ્યુઝન થાય ને તો યાદ રાખો કે અહીંયા અંશની અંદર વધારે હોય કેમ કે જો અંશ ઓછો હશે તો જવાબ ઋણ આવશે અને અવરોધ ઋણ મળે નહીં એટલે આ વધારે હોય એટલે આ 3 થયું અને પછી આ એના કરતા થોડું ઓછું. બસ પૂરો થઈ ગયું પ્રોબ્લેમ સોલ્વ.
સાદરૂપ આપી દો. નીટ હશે તો સાદરૂપમાં થોડી મુશ્કેલી થશે, ટ્રાય કરીએ એપ્રોક્સિમેટલી. નહીતર જો આને આ બાજુ લઈ જઈએ તો 3 માંથી 2.85 કેન્સલ થઈ જશે, એટલે 0.15 રહેશે. 9.5 0.15 અને ભાગાકારની અંદર રહેશે 2.85. બધા પોઈન્ટ થોડા સાઈડમાં કરીએ. 95 એક પોઈન્ટ ખસેડ્યો, અહીંયા 2 પોઈન્ટ ખસેડી દઉં છું, ટોટલ 3 પોઈન્ટ ખસેડ્યા. તો અહીંયા બી આ રીતે 3 કરીશું. 1 2 હજુ 1 પોઈન્ટ ખસેડી એને 10 કરી દઈએ અલગથી. ત્યાં 5 5 અને 5 છે એટલે 5 વડે ભાગ ચાલે તો આપણે જાણીએ છીએ. 5 વડે બધે ટ્રાય કરીએ તો અહીંયા 5 એટલે કેટલા થશે? 19 5 95. આમાં 5 વડે ટ્રાય કરીએ તો 5 36 એટલે 5 5 25, 3 બચશે 5 7 35. તમને જે રીતે ફાવતું હોય રીતે. તો અહીંયા મેં 5 વડે ભાગાકાર કર્યો, અહીંયા બી 5 વડે ભાગાકાર કર્યો, આટલું રાખી શકીએ. અથવા અહીંયા બી 5 વડે ભાગાકાર થાય એવું છે તો અહીંયા રહેશે 3 અને અહીંયા રહેશે 2. મેં બધાને 5 વડે ભાગી દીધા. ઓકે, તો શું પરિણામ આવે છે જો? 19 3 57 થઈ જશે. ઠીક છે, તો 19 બી નીકાળી દઉં છું. પછીના સ્ટેપની અંદર આટલું બચ્યું ને, 19 અહીંયા 3 અહીંયા 57 અહીંયા 2 આવું રહ્યું. તો 19 3 57, ચલો આ બી આખું નીકાળી દે તો 1/2 એટલે 0.5 ઓમ. તો આ થઈ ગયું સાદરૂપ. થોડુંક મુશ્કેલ સાદરૂપ હતું, ટાઈમ છે જ લેવો, નહીતર ઘણી વખત કિંમતો બહુ સિમ્પલ આપી હોય તો મૌખિક થઈ જશે. અહીંયા રકમ એટલી લાંબી હોય છે ને કે જોઈને ગભરામણ થઈ જાય કે આ પ્રશ્નની અંદર શું છે શું નહીં, માહિતી એટલી બધી હોય છે. તમારે ઊંધેથી ચાલુ કરવાનું. આ પ્રશ્નની અંદર આંતરિક અવરોધમાં ઊંધેથી સૂત્રથી સ્ટાર્ટ કરવાનું. એક અંદર અવરોધ આપ્યો જ હશે, બેટરી સાથે જોડવા વાળો અવરોધ એવું કહેશે, બરાબર? આપેલ બેટરીના 2 ટર્મિનલ સાથે જોડેલ અવરોધ એવું હશે, એ થશે આ. પછી એક વખત ઓપન સર્કિટ હશે ત્યારે આ બનશે, અને ક્લોઝ સર્કિટ હશે અવરોધ જોડ્યો હશે ત્યારે આ. ન યાદ રહે તો આ હંમેશા વધારે હોય, આ ઓછું હોય, કારણ કે અવરોધ તો પ્લસમાં જ આવવું જોઈએ. બસ, તો થઈ ગયો. જો બહુ સરસ પૂછાતો રહેતો પ્રશ્ન છે. કરો તૈયાર. તો જો બાળકો 2008 ની અંદર પૂછાયેલો એક જબરજસ્ત દાખલો છે. આ દાખલાની અંદર આપણને માહિતી આપી છે કે આપેલ પરિપથમાં 4 ઓહ્મ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે. 4 ઓહ્મ અવરોધની અંદરથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે. જ્યારે P અને M બિંદુઓની વચ્ચે DC વોલ્ટેજ જોડવામાં આવે, P અને M વચ્ચે વોલ્ટેજ આપણે કંઈક જોડીએ ત્યારે M અને N બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? M અને N અહીંયા વોલ્ટેજ પૂછ્યો છે. તો બહુ સરસ લોજિક છે. જો અહીંયા વોલ્ટેજ જોઈતો હોય તો આપણે આ લોજિકનો ઉપયોગ કરીશું. V બરાબર I ગુણાકારની અંદર R. R ની કિંમત તો એક જ છે. તો આપણને જો આમાંથી પ્રવાહ મળી જાય તો આપણું કામ બની જાય. આમાંથી પ્રવાહ શોધવા માટે આપણને છેક અહીંયા આપ્યું છે. તો જો કઈ રીતે ગણતરી કરીશું? અહીંયા આ બે છેડા વચ્ચે આપણને વોલ્ટેજ મળી જશે. V બરાબર IR કરી દઈશું એટલે અહીંયાનો વોલ્ટેજ મળી જશે. I ની કિંમત છે 1 એમ્પિયર અને અવરોધ છે 4, તો 4 વોલ્ટ મળી ગયું. જો આ એક આપણને અહીંયા વોલ્ટેજ મળ્યા, એ કયા બે બિંદુ વચ્ચે છે? તો ધ્યાનથી જોશો તો આનો એક છેડો એટલે થાય P અને બીજો છેડો એટલે થાય M. તો આ વોલ્ટેજ જે મળ્યા આપણને એ P અને M વચ્ચે મળ્યા. P અને M વચ્ચે. તો P અને M ની સાથે આ ઉપરનો ભાગ, અહીંયાનો વોલ્ટેજ, અહીંયા બે સમાંતરમાં જ કહેવાય, અને આટલો ભાગ પણ સમાંતરમાં કહેવાય. આ બિંદુ P કહીએ અને આ M કહીએ. તો અહીંયાના વોલ્ટેજ પણ 4 વોલ્ટ મળે. તો આપણને આમાંથી પ્રવાહ હવે શોધવો હોય તો મળી જાય. કઈ રીતે શોધીશું? નીચે P ડેશ M ડેશ કહી દો. તો P ડેશ M ડેશ માટે V
P dash M dash બરાબર I ગુણાકારમાં અવરોધ Vp dash M dash એટલે અહીંયાના જ વોલ્ટેજ અને એ વોલ્ટેજ આપણને 4 મળ્યા છે. તો પ્રવાહ આપણે શોધવાનો છે અવરોધ. અવરોધ આપણે આટલો ટોટલ લેવો પડે. તો અહીંયા તમે જુઓ કે આ બે સમાંતરમાં છે એટલે અડધો થઈ જશે એટલે 0.25 0.5 એટલે 0.25 અને એની અંદર ઉમેરાશે આ 1 તો 1.25 થશે. તો જુઓ મિત્રો આ આપણને પ્રવાહ મળી ગયો. પ્રવાહ મળ્યો એટલે આપણું કામ થઈ ગયું. હવે આપણે જે જોઈતું હતું વોલ્ટેજ VMN બરાબર I ગુણાકારમાં 1 અને I શોધવા માટે I બરાબર થશે 4 ના ભાગાકારમાં 1.25. બસ તો આનું સાદુરૂપ આપી દો એટલે તમને આન્સર મળી જશે. એપ્રોક્સિમેટલી જુઓ તમે તો 4 ના ભાગાકારમાં 1 હોય તો 4 તો એનાથી થોડું ઓછું તો અહીંયા તમને મળશે 3.2. જો તો બહુ સરસ. ફરીથી એક વખત જોઈ લેજો. ઘણી બધી બુક્સ ની અંદર બહુ બધું કેલ્ક્યુલેશન કરેલું હોય છે. કોઈ જરૂરિયાત નથી. લોજિક ખબર પડવી જોઈએ. ઘણા બધા સ્ટેપ તમારા બચી જાય. તો દેખો અહીંયા ફરીથી એક વખત સમજાવીશ કે અહીંયા આપણી પાસે I છે R છે એટલે અહીંયાનો વોલ્ટેજ મળે એ જ વોલ્ટેજ અહીંયા કહેવાય, એ જ વોલ્ટેજ અહીંયા કહેવાય, એ જ વોલ્ટેજ અહીંયા કહેવાય એટલે સુધી. તો આ વોલ્ટેજ આપણને મળી ગયા 4 વોલ્ટ. તો એમના બરાબર IR. I પ્રવાહ આટલે સુધીનો જે અવરોધ છે ટોટલ અવરોધ લેવાનો. તો એમના માટે અવરોધમાં આ બંને સમાંતરમાં એટલે 0.25 એમાં એક ઉમેરી દો તો 1.25 ના બે છેડા વચ્ચે 1.25 ઓહ્મના અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ થયો 4. તો એમના પરથી એમાંથી પ્રવાહ મળી જાય. તો આ પ્રવાહમાંથી પસાર થતો હશે 1 ઓહ્મમાંથી. તો એમના માટે વોલ્ટેજ V બરાબર ફરીથી IR. તો જો ઓહ્મનો જ નિયમ છે ખાલી બધે V બરાબર IR જ કર્યું પણ જેવા તેવાનું કામ નથી. ઓહ્મનો નિયમ પણ લગાડી શકે. તો જો આ પ્રકારના પ્રશ્નો ઘણા બધા જોરદાર પ્રેક્ટિસના અંતે આવડતા હોય છે. લખી લો, તૈયાર કરી દો. તો બરાબર જોજો મિત્રો. 2019 ની અંદર પૂછાયેલો એક જબરજસ્ત દાખલો છે પાવર પર આધારિત. શૂન્ય આંતરિક અવરોધ અને EMF ના DC ઉદ્ગમ સાથે. અહીંયા DC ઉદ્ગમ છે MD સાથે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 6 સમાન બલ્બ જોડેલા છે. આ બધા બલ્બ છે, લેમ્પ છે અને એ બધા જ સરખા છે એટલે બધાના પાવર સરખા હશે. પછી શું કહ્યું છે કે પહેલી વખત બધા જ બલ્બ ચાલુ છે અને બીજી વખત એ વિભાગ એટલે એની અંદરથી 2 બલ્બ, એની અંદરથી 2 અને બી વિભાગમાંથી 1 બલ્બ ચાલુ છે. તો આ બંને પરિસ્થિતિની અંદર વપરાતા પાવરનો ગુણોત્તર કેટલો? તો જો બરાબર ધ્યાન દેજો. પાવર માટે મેં તમને આ જ વિડીયોમાં શીખવાડી દીધું કે શ્રેણીમાં વ્યસ્ત સરવાળો અને સમાંતરમાં સાદો સરવાળો. તો અહીંયા પહેલા બધાના પાવર P ધારી લો. દરેકનો પાવર P ધારી લો. ચલો પહેલી સ્થિતિની અંદર બધા જ પ્રથમ સ્થિતિ એમાં બધા જ બલ્બ જોડેલા છે. અહીંયા વાયર છે, આ બધે જોડાણ છે. તો આ ત્રણે ત્રણ તમને શેમાં દેખાશે? સમાંતરમાં. તો સમાંતરમાં હું આટલાનો સરવાળો કરી દઉં, સાદો સરવાળો એટલે આ થશે 3P. આટલું પણ સમાંતરમાં છે એટલે 3P અને 3P અને 3P શ્રેણીમાં છે તો અડધું થઈ જશે એટલે 3P/2. જવાબ મળી ગયો. ફરીથી એક વખત જો આ ત્રણ સમાંતરમાં એટલે સાદો સરવાળો 3P, આ પણ 3P, એ સાથે આ શ્રેણીમાં થશે. અહીંથી આમ જઈશું એટલે તો 3P અને 3P અડધું કરવાનું. તો પ્રથમ સ્થિતિની અંદર પાવર થશે 3P/2. હવે બીજી સ્થિતિની અંદર શું કહ્યું છે? આમાંથી 2 લેવાના છે બલ્બ અને આમાંથી 1. તો નવી પરિસ્થિતિમાં આ રીતે ડ્રો કરી દો. આ એક બલ્બ, બીજો બલ્બ, આ વિભાગમાંથી 2 લીધા, પછી આ વિભાગમાંથી 1. ચલો આમાં પાવર ગણવો છે તો બહુ સિમ્પલ. આ બંને શેમાં? સમાંતરમાં. ફરીથી સમાંતરમાં શું થશે? સાદો સરવાળો.
એની સાથે આ શેમાં શ્રેણીમાં, તો શ્રેણીમાં શું થાય વ્યસ્ત વાળો એટલે કે ઉપર ગુણાકાર અને નીચે સરવાળા વાળું સૂત્ર વાપરી દઈએ આમાં. તો નવી સ્થિતિમાં પાવર બરાબર થશે આ બેનો ગુણાકાર ભાગાકારમાં આ બંનેનો સરવાળો. તો p કેન્સલ કરી દો તો 2p/3. જોઈ લો બહુ બધી ગણતરીઓ કરેલી હોય છે, કોઈ જરૂરિયાત નથી. ઇલેક્ટ્રિકલ ની અંદર બસ દિમાગી ખેલ છે. સમજો કે થોડુંક જો માઇન્ડ દોડી ગયું તો ગણતરી આપણી ઘણી ઘટી જાય છે. બસ કહ્યું છે કે આ પહેલી સ્થિતિ અને બીજી સ્થિતિની અંદર ગુણોત્તર. તો હવે ગુણોત્તર p1/p2 બરાબર લખીશું. p1 ની જગ્યાએ 3p/2 અને p2 ની જગ્યાએ ઉલટાવી દઉં છું 3/2p. તો જો p કેન્સલ થઈ જશે, 3 3 9, 2 2 4. પછી પોઈન્ટ આપણને ઓપ્શન જે છે કયા સ્વરૂપે છે એ પ્રમાણે ચેક કરી લઈએ. ઓપ્શન ની અંદર આપણને આ રહ્યા ઓપ્શન 2/1, 4/9, 9/1. ઓકે, તો આ જ રીતની પરિસ્થિતિ છે. તો 9/4 અહીંયા આપણને ઓપ્શન સેટ થઈ જશે. રેડી? તો પાવર ની અંદર શું યાદ રાખ્યું કે શ્રેણીમાં વ્યસ્ત સરવાળો અને સમાંતરમાં સાદો સરવાળો. ઓકે, તો બે બેટરી જોડી છે. 18 વોલ્ટ ના EMF વાળી અંદર લખ્યું છે, EMF છે, અને 2 ઓહ્મ નો આંતરિક અવરોધ. એની સાથે આકૃતિમાં બતાવી છે આ બેટરી બીજી I1 E2 અને અહીંયા વોલ્ટમીટર જોડ્યું છે. તો પ્રશ્ન કર્યો કે વોલ્ટમીટર નું રીડિંગ શું હશે, વોલ્ટમીટર કેટલો વોલ્ટેજ બતાવશે. તો વોલ્ટમીટર હંમેશા ટર્મિનલ વોલ્ટેજ બતાવે. તો આ ટર્મિનલ વોલ્ટેજ આપણે શોધવાનું છે. કઈ રીતે શોધીશું? કિર્ચોફ લગાડી દો તો ચાલશે. અહીંયાથી પ્રવાહ પસાર થશે, મોટી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય, નાની બેટરીમાં દાખલ થશે. ઓકે, અહીંયાથી પ્રવાહ આ રીતે વહેશે. આ તો વોલ્ટમીટર, એમાં પ્રવાહ ના હોય, સામાન્ય પ્રવાહ રહે. તો અહીંયા કિર્ચોફ લગાડી દઈએ. ચલો સ્ટાર્ટ કરી દઈએ. મૌખિક આવી જાય તો એ રીતે, નહીં તો પછી કિર્ચોફ લગાડવાનો. અહીંથી હું સ્ટાર્ટ કરું છું, પ્લસ આવ્યો એટલે માઇનસ 18. અહીંયા પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોઈશું એટલે પ્લસ, સાથે અહીંયાથી આમ જઈશું એટલે પ્રવાહ અહીંયાથી આમ આવી રહ્યો છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ I/1. બેટરીનું માઇનસ આવ્યું એટલે પ્લસ બરાબર 0. ઓકે, તો જો અહીંયા કેટલું થયું 3I. આ 18 અને 12. ઓકે, કેન્સલ કરી દઈએ. 6 રહેશે, -6, -6 ને પહેલી બાજુ લઈ જાઉં છું. I બરાબર થશે 2 એમ્પિયર. પ્રવાહ મળી ગયો. હવે તમે વોલ્ટેજ જોઈતો હોય તો જે બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે, જો ધનમાંથી બહાર નીકળે ડિસ્ચાર્જ થાય, તો એમના માટે તમે આ સૂત્ર વાપરી શકો. અને જો આમના માટે કદાચ વાપરવું હોય તો એ ચાર્જ થતી હોય તો તમારે આ સૂત્ર વાપરવું પડે. બેમાં જવાબ સરખા જ આવે, સમાંતરમાં છે, વોલ્ટેજ સરખા જ મળશે. બંને શીખવાડી દઉં. આપણે પહેલા 18 વોલ્ટની બેટરી માટે તો અહીંયા 18 લખીશું. પ્રવાહ 2 માં સરખો જ પસાર થશે, એનો આંતરિક અવરોધ છે 2. 18 માંથી 4 બાદ થશે 14 વોલ્ટ. આમના માટે કદાચ અહીંયા વોલ્ટેજ જોઈતા હોય તો એ જ મળે. 12 વોલ્ટની બેટરી, પ્રવાહ 2, એમનો આંતરિક અવરોધ 1, 12 ને 2 14 વોલ્ટ. કેમ સરખા મળે? કારણ કે બંને સમાંતરમાં જ છે. બસ કરું. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે જે ડિસ્ચાર્જ થતી હોય ત્યાં માઇનસ આવે, ચાર્જ થતી હોય ત્યાં પ્લસ આવે. તો મિત્રો જો 2006 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં ઘણા મિત્રોને બહુ તકલીફ રહેતી હોય છે. આકૃતિની અંદર દર્શાવેલ એક પરિપથ છે. એ પરિપથની અંદર એવું કહ્યું છે કે જો A અને B વચ્ચે વાહક તાર જોડવામાં આવે, અહીંયા હજુ જોડ્યો નથી, જોડવામાં આવે તો
તારમાં પ્રવાહ બી થી એ તરફ વહેશે કે એ થી બી તરફ વહેશે કે નહીં વહે કે અહીંયા v નું મૂલ્ય કેટલું છે એમના પર આધાર રાખશે. આવો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે શું કરવાનું છે, લોજિક શું છે સમજી લો. તાર જોડ્યા પહેલા અહીંયા તાર નથી ત્યારે અહીંયા વોલ્ટેજ અને અહીંયા વોલ્ટેજની અંદર વધારે ક્યાં છે? કાં તો બે સરખા છે, કાં તો એક જગ્યાએ વધારે કે એક જગ્યાએ ઓછું. તો આપણે એ ચેક કરવાનું છે કે જો વધારે વોલ્ટેજ હશે કોઈ એક બિંદુ પાસે એ કે બી પાસે તો ત્યાંથી ઓછા તરફ પ્રવાહ વહેશે. તો આ રીતે આપણે ચેક કરવાનું છે કે વોલ્ટેજ વધારે હશે ક્યાં આગળ એ નક્કી કરવાનું છે. તો એમના માટે તમે સિમ્પલ વિચારો કે અહીંયાથી પ્રવાહ દાખલ થશે કઈ બી I ના ગુણાંકમાં આપણે રાખીશું. તો અહીંયા ઉપર જો અવરોધ ટોટલ કેટલો છે 8, અહીંયા અવરોધ કેટલો છે 4. તો મેં તમને શીખવાડ્યું છે કે અહીંયા છે બમણો પ્રવાહ હોય અને અહીંયા અડધો પ્રવાહ હોય. એટલે અહીંયા I ધારી લો તો અહીંયા પ્રવાહ થઈ જશે 2I કારણ કે અહીંયા અવરોધ અડધો છે. તો આપણે I અને 2I બસ એટલું જ યાદ રાખવાનું. અહીંયાથી આપણે 3I લઈ લો, અહીંયાથી કોઈ પણ ધારી શકાય. તો 3I હોય તો એના બે ભાગ પડી ગયા I અને 2I. આટલી ખબર પડી ગઈ. હવે તમારે શું કરવાનું છે? બહુ સિમ્પલ, C થી સ્ટાર્ટ કરવાનું છે. કિર્ચોફ લગાવી દેવાનું છે. C પાસેથી સ્ટાર્ટ કરી અને દાખલ થઈ આગળ જઈએ તો પ્રવાહની સાથે એટલે -4I. પ્રવાહ કેટલો છે ખબર નહીં, હશે તો આ બાજુ જ કેમ કે બેટરીનો પ્લસ છે અહીંયા માઇનસ છે. પ્રવાહની ડાયરેક્શન આ જશે. અચ્છા, A પાસે આવી ગયા લખી દઉં, એ ત્યાં જ અટકી જવાનું છે કેમ કે આપણે A અને B પાસે વિચારવાનું છે. આ જ રીતે આપણે C થી B તરફ જાઓ. C પાસેથી સ્ટાર્ટ કરો પ્રવાહની સાથે એટલે -2 into 1 એટલે 2, સોરી 1, 2I into 1 એટલે 2I. પછી B પાસે અટકી જાઓ VB. બસ પૂરું થયું. રેડી? હવે ડિફરન્સ લઈ લો. આમનો ડિફરન્સ લઈ લેશું તો આમાંથી આ બાદ કરો એટલે 0, આમાંથી આ બાદ કરો એટલે અહીંયા થઈ જશે પ્લસ એટલે થશે -2I. અહીંયા આપણે આમાંથી આ બાદ કરીએ તો VA minus VB. તો જરા ધ્યાનથી જુઓ કે VA - VB બરાબર મળ્યું આપણને કંઈ પણ માઇનસ I ની ખબર નથી, જે બી પ્રવાહ હશે ઋણ મળ્યું. ઋણ મળ્યું એનો મતલબ એવો થયો કે અહીંયાના વોલ્ટેજ ઓછા છે અને અહીંયાના વોલ્ટેજ વધારે છે. અથવા ચેન્જ કરી દો તો આ પ્લસ થઈ જશે. તો B પાસેના વોલ્ટેજ વધારે છે. તો B પાસે વોલ્ટેજ વધારે છે એટલે પ્રવાહ B થી A તરફ વહેશે. ઓકે, સાદા તારમાંથી પ્રવાહ તો વહે કારણ કે અહીંયા બી સાદો તાર જ છે ને, તો સાદા વાયરમાંથી પ્રવાહ તો વહે. તો આ લોજિક છે. સિમ્પલ ગણતરી જુઓ, ચેક કરી લો પછી લખી લો. ઓકે, તો જો મિત્રો 2009 ની અંદર પૂછાયેલો પ્રશ્ન, આ પ્રકારના પ્રશ્નો બી ઘણા અગત્યના. 1 મીટર દીઠ જેનો અવરોધ 12 ઓહ્મ હોય, 1 મીટર દીઠ આપ્યું છે. એકમ લંબાઈ દીઠ 1 મીટરનો તારનો અવરોધ 12 ઓહ્મ હોય તેવા એક તારને વાળીને 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ બનાવ્યું છે. અહીંયા જો એક તાર જે છે એ તાર માટે અહીંયા જે તાર છે એમના માટે આપણને તારનો ટોટલ અવરોધ નથી કહ્યો. આ ખાસ ધ્યાન દેજો, અહીંયા પ્રોબ્લેમ થઈ જાય છે સમજવામાં. તાર 1 મીટરનું નથી, તાર કેવડો છે ખબર બી નથી, તારની ત્રિજ્યા આપી છે. તો પહેલો મુદ્દો આ. પછીનું વર્તુળ બનાવી અને એના વ્યાસાંતે આવેલા બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો ચલો માની લો કે આપણી પાસે આ વર્તુળ છે, તો તમને ખબર છે કે આ બે વ્યાસાંત બિંદુ E અને B વચ્ચે કે અવરોધ. તો માન લો કે આખા તારનો આપણને કદાચ મળી જાય, આખા તારનો અવરોધ R હોય, આખાનો R હોય તો આ બાજુ અવરોધ પડશે R/2, આ બાજુ બી પડશે R/2 અને એ બંને સમાંતરમાં થશે. તો છેલ્લે સમતુલ્ય અવરોધ જે છે એ મળશે R/4. તો આ જવાબ થશે. પણ આપણને ક્યાં ખબર છે કે R કેટલું છે? ઘણા ભૂલ કરી જાય છે
કે આર જે છે એ 12 ઓહમ છે. ઓકે, તો 12 ઓહમ નો અવરોધ નથી. 12 ભાગાકારમાં 4 કરો, 3. કેટલા હોશિયાર છે જો, ઓપ્શન આપી દીધો છે. અહીંયા અવરોધ એ છે જ નહીં. અવરોધ અહીંયા એકમ મીટર દીઠ આપ્યો છે, તો આપણે પહેલા તારની લંબાઈ શોધવી પડશે. તારની લંબાઈ જો મળી જાય, ઊંધેથી હું દાખલો ગણાવું છું, માન લો તારની લંબાઈ મળી ગઈ, તો આપણે ત્રિવેશ મૂકીશું કે 1 મીટરનો અવરોધ 12 ઓહમ છે, તો આપણી તારની લંબાઈ આટલા મીટર છે, તો એમનો અવરોધ કેટલો? તો અવરોધ મળી જશે 12 ગુણાકારમાં લંબાઈ ભાગાકારમાં 1. બોલો, ખબર પડી ગઈ? તો આ છેલ્લું સ્ટેપ હતું. એમાં આર ખૂટ્યો. આર શોધવા માટે આપણે લંબાઈ ખૂટી, હવે લંબાઈ શોધીશું. તો લંબાઈ શોધવા માટે જે તાર છે એને જ તો વાળીને રાઉન્ડ બનાવ્યું છે, એટલે એમાંથી 2πr થાય, અને એ આર આપી દીધો છે. તો તારની ત્રિજ્યા આપી છે, એમના પરથી આપણે લંબાઈ શોધીશું. લંબાઈ મળે એટલે તારનો અવરોધ શોધીશું, અને તારનો અવરોધ મળે પછી આપણે સમતુલ્ય શોધીશું. તો દેખો, અહીંયા આર બરાબર થશે L/2π. ઓકે, નહીં, આપણે L જ જોઈએ છે, આર તો આપ્યો છે, તો આમાં જ કિંમત મૂકી દઈએ. 2π. આર ત્રિજ્યા 10 સેન્ટીમીટર, એટલે કે 0.1 મીટર ની અંદર કન્વર્ટ કરીશું, તો થયો 0.2π મીટર. લંબાઈ મળી ગઈ, અહીંયા મૂકી દઈએ. 12 ગુણાકારમાં 0.2π, આટલો અવરોધ થઈ જશે. અહીંયા થઈ જશે 2.4π. આ થઈ ગયો ટોટલ અવરોધ. બસ છેલ્લું સ્ટેપ. ટોટલ અવરોધ છે 2.4π ભાગાકારમાં 4. તો 4 6 24, એટલે 0.6π આ આપણને મળી ગયો અવરોધ. બોલો મિત્રો, ખબર પડી? તો સ્ટેપ બરાબર સમજો, સરસ રીતે, અહીંયા ભૂલ ના થઈ જાય. 12 ઓહમ ના સમજી લેશો. આખા તારનો અવરોધ એ 1 મીટરનો છે, આપણને ત્રિજ્યા આપી છે. તો સિમ્પલ લોજિક કે ત્રિજ્યા પરથી આપણે લંબાઈ શોધી કાઢીશું. લંબાઈ મળે ત્રિવેશ મૂકીશું કે 1 મીટરનો અવરોધ આટલો, તો આપણી પાસે તો આટલી લંબાઈનો તાર છે, તો એમનો અવરોધ કેટલો? અવરોધ મળી જશે, પછી ભાગાકારમાં કરી દો 4. તો જુઓ બાળકો, બીજો પ્રશ્ન. આની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓને થોડી ઘણી મુશ્કેલી રહેતી હોય છે, બાકી બહુ સરસ પ્રશ્ન છે. R0 12 ઓહમ અવરોધ વાળા તારની રિંગ. જો આગળના દાખલાની અંદર હતું એનાથી અલગ છે. અહીંયા આખા તારનો અવરોધ જ આપણને 12 આપી દીધો છે. એની રિંગ બનાવી છે, અને A અને B એવા બે બિંદુ શોધો કે જેથી તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ જે છે એ 8/3 બને. અહીંયા પહેલા કરતા ઊંધો દાખલો આખો. સમતુલ્ય અવરોધ ઓલરેડી આપી દીધો છે, પણ ઓપ્શન જે છે એવા બિંદુની અંદર લંબાઈ આપી છે. તો લંબાઈનો ગુણોત્તર પૂછે છે. આની લંબાઈ L1, આની L2. તો એમાં લંબાઈમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અવરોધ અને લંબાઈ સમપ્રમાણમાં જ હોય છે. સૂત્ર શું છે આપણી પાસે? R = ρL/A. તો અહીંયા ρ એટલે અવરોધકતા અને L એટલે આડછેદ. તો તાર તો એનો જ છે, એટલે બે વસ્તુ એમના માટે સેમ હશે, એટલે કહી શકો R ચલે છે L. એટલે આપણે R ના સ્વરૂપમાં મેળવીશું R1/R2, તો એ L1/L2 થશે. એટલે આપણે R1/R2 શોધી શકીએ છીએ. ઓકે, તો જો કઈ રીતે આનું કેલ્ક્યુલેશન કરીશું. પહેલા આખો જે તાર છે એમનો અવરોધ એ છે 12 ઓહમ. તો આખો તાર જે છે ને બે ભાગ કરી દીધા. આટલો અવરોધ R1 અને આટલો R2. તો બેનો સરવાળો જે છે 12 ઓહમ છે આપણી પાસે ઓલરેડી. તો પહેલું સ્ટેપ, R1 + R2 = 12 થઈ ગયું આટલું. ત્યારબાદ એવું કહે છે કે સમતુલ્ય. સમતુલ્ય એટલે કોનો સમતુલ્ય? A અને B વચ્ચેનો. તો A અને B વચ્ચેનો સમતુલ્ય એટલે R1 અને R2 એમાં સમાંતરમાં છે. તો હવે આપણને આ જે સમતુલ્ય આપ્યો છે R ઇક્વિવેલન્ટ, એ R1 અને R2 નું સમાંતર જોડાણ છે, એટલે આ સૂત્ર વાપરી શકીએ. અને એમના બરાબર 8/3 આપે છે. આમાં આપણે R1 + R2 ની જગ્યાએ અહીંયા 12 મૂકી દઈએ. 3 અહીંયા કેન્સલ કરીએ તો 4 રહેશે.
8 4 32 થશે આ રીતે। બસ આ બંને સોલ્વ કરી દો એટલે r1 r2 મળશે। પછી ગુણોત્તર લઈ લઈશું। તો આપણે આની અંદર આ કિંમત એપ્લાય કરીએ તો r1 એમનેમ રાખો અથવા આની અંદર કરી દઈએ, બે એક જ છે। તો r1 જે છે એમનેમ રાખો, r2 ની જગ્યાએ આપણે લખીએ 12 - r1। આમાં કિંમત મૂકી આમાં મૂકો તો ચાલે। મેં શું કર્યું ફરીથી જુઓ, r1 એમનેમ રાખ્યા, r2 ની જગ્યાએ લખ્યું મેં 12 - r1 is equal to 32। કોઈ બી રીતે બસ સાદું રૂપ જ આપવાનું છે। 12r1 - r1 સ્ક્વેર 32। આને આ બાજુ લઈ જાઉં છું તો પ્લસ થઈ જશે, આ માઈનસ થઈ જશે, આ તો છે જ એ બાજુ પ્લસ, ચેક કરો શું થશે, 32 - 12 તો 8 4 32 થઈ જશે, -8 -4 અને એને પેલી બાજુ કન્વર્ટ કરો એટલે પ્લસ। આ તો આવડતું જશે આનું સાદુરૂપ। તો અહીંયા આપણને અવરોધ મળશે r1 બરાબર 8 અથવા તો 4। એટલે આપણે એવું કહેતા હોય છે કે એક 4 ઓહ્મ મળશે, નાનો હશે તે, અને બીજો જે છે એને આપણે r2 કહીશું તો એ 8 ઓહ્મ મળશે। એટલે આપણે r1 જે છે એકને 4 ગણીશું। આનો મીનિંગ ખ્યાલ હોવો જોઈએ, r1 બરાબર 4 અને r2 બરાબર 8। તો પછી ગુણોત્તર શું થયો, r1/r2, અને મેં તમને અગાઉ સમજાવી દીધું કે એ જ બને L1/L2 બરાબર થશે 4/8 એટલે કે 1/2। ઓકે, તો ડી ઓપ્શન આવશે 1/2। તો જોઈ લો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 એની અંદર નીટ ની અંદર 2019 સુધી પૂછાયેલા મોસ્ટલી બધા અગત્યના જે પ્રશ્નો છે, બહુ વર્ષો પહેલાના જે છે 2000 પહેલાના એ નથી લીધા, એમાંથી બી એક બે જરૂર હતા એ લીધા છે, બાકી બધા જ કમ્પ્લીટ કરી દીધા છે। તો બધા મિત્રોને આમની મદદથી ઘણો બધો ફાયદો થશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ। તો બધા મિત્રો તૈયારી કરતા રહેશો, વિડીયો જોતા રહેજો, શાંતિથી તૈયારી કરતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ઘેર બેઠા મહેનત કરતા રહેજો। આભાર।